અમદાવાદમાં 1990માં બનાવાયેલા આશરે 1 કિલોમીટર લાંબા ચિમન પટેલ રેલવે ઓવરબ્રિજના જૂના બેરિંગ દૂર કરી નવા બેરિંગ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. બ્રિજને લિફ્ટ કરીને બેરિંગ બદલવાની કામગીરી દરમિયાન વાહન વ્યવહાર સુચારુ રહે તે માટે ટેમ્પરરી વેલ્ડેડ સ્ટીલ સ્ટ્રક્ચર ઊભું કરાયું છે. કામગીરી પૂર્ણ થયા બાદ આ હંગામી સ્ટ્રક્ચર હટાવી બ્રિજને મૂળ સ્થિતિમાં પુનઃ સ્થાપિત કરવામાં આવશે. ટ્રાફિકને અસર ન થાય તે માટે મોટાભાગની કામગીરી રાત્રિના સમયે કરવાની યોજના છે. તેમ છતાં હાલ હંગામી સ્ટ્રક્ચરના કારણે વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી વાહન ચાલકોને શક્ય હોય તો ચિમન પટેલ બ્રિજનો માર્ગ ટાળવા અને વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. 36 વર્ષ જેટલો સમય વીતી જવાને કારણે તેમાં 550 જેટલી જે બેરિંગ છે એ બેરિંગ બદલવાની કામગીરી હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. 1 કિલોમીટર લાંબો આ બ્રિજ છે. આ બેરિંગ બદલવાની પ્રક્રિયા જે છે એ લોકોને તકલીફ ન પડે એના માટે માત્ર રાત્રે જ કરવામાં આવશે આ કામગીરી જે છે, અને જેને કારણે 1.5 થી 2 મહિના જેટલો સમય લાગશે આ કામગીરી પૂર્ણ કરવામાં.